V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી અમરેલી રોડ ઉપર આજે અચાનક બનેલી અકસ્માતની ઘટનાએ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ ધારી મામલતદાર કચેરી નજીક એક બોલેરો વાહનનું પાછળનું ટાયર અચાનક ફાટી જતાં વાહનનું સંતુલન બગડ્યું હતું અને બોલેરો પલટી મારી ગઈ હતી। આ ઘટનાને કારણે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી। અકસ્માત બનતાં જ આસપાસના લોકો અને પસાર થતા સેવાભાવી યુવકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મદદરૂપ બન્યા હતા। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી, જે મોટી રાહતની બાબત માનવામાં આવી રહી છે। સેવાભાવી યુવકો દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવતા પલટી ગયેલ બોલેરો વાહનને રોડ પરથી હટાવવામાં આવ્યું હતું અને ટ્રાફિકને ફરી સુચારુ બનાવવામાં આવ્યો હતો। આ બનાવે એકવાર ફરી વાહનચાલકોને માર્ગ સલામતી અને વાહનની નિયમિત ચકાસણી અંગે સચેત રહેવાની જરૂરિયાત યાદ અપાવી છે।